એક નાનકડું ગામ હતું જ્યાં પક્ષીઓના કલરવ સાથે સવાર પડતી. ગામના છેવાડે રાઘવ કાકાનું એક નાનકડું ઘર હતું. રાઘવ કાકા અને એમની પત્ની જમનાબેનની દુનિયા એમની દીકરી શ્રદ્ધામાં વસતી હતી. શ્રદ્ધા એટલે જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર. એના મુખ ઉપર હંમેશા સ્મિત અને આંખોમાં પવિત્રતા રહેતી. રાઘવ કાકા ગરીબ હતા પણ દિલના અમીર. એમણે શ્રદ્ધાને માત્ર ભણાવી જ નહોતી પણ ગળથુથીમાં એવા સંસ્કાર આપ્યા હતા કે આખું ગામ એના વખાણ કરતું. રાઘવ કાકા કહેતા કે દીકરી તો પારકી થાપણ કહેવાય, પણ જો સંસ્કાર રૂપી મોતી એના પાલવમાં બાંધી દઈએ ને તો એ જ્યાં જશે ત્યાં અજવાળું જ કરશે. શ્રદ્ધા પણ એના પિતાના દરેક શબ્દને પથ્થરની લકીર માનતી. એની કિંમત માત્ર એના કપડા કે ઘરેણામાં નહીં પણ એની બોલચાલ અને વ્યવહારમાં દેખાતી. એક દિવસ ગામના સૌથી મોટા શેઠના ઘરેથી શ્રદ્ધા માટે માગવું આવ્યું અને રાઘવ કાકાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. લગ્નનો દિવસ આવી ગયો. આખું આંગણું શણગારેલું હતું પણ રાઘવ કાકાનું હૈયું ભારે હતું. શ્રદ્ધા આજે લાલ ચૂંદડીમાં પરી જેવી લાગતી હતી. જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે રાઘવ કાકાએ શ્રદ્ધાનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું કે બેટા, આ ઘરની આબરૂ અને તારા સંસ્કાર હવે તારા હાથમાં છે. માનવે રોપેલા આ મોતી જેવી તારી મર્યાદા ક્યારેય તૂટવી ન જોઈએ. શ્રદ્ધાએ રડતા રડતા એના પિતાના ચરણ સ્પર્શ કર્યા અને વચન આપ્યું કે બાપુ, તમે આપેલી શીખ મારા શ્વાસની જેમ મારી સાથે રહેશે. શ્રદ્ધા જ્યારે સાસરે જવા રવાના થઈ ત્યારે ગામના પાદર સુધી રાઘવ કાકા એને જોતા રહ્યા. સાસરીનું ઘર મોટું હતું, વૈભવ હતો, પણ શ્રદ્ધા જાણતી હતી કે એની સાચી કસોટી તો હવે શરૂ થવાની હતી. નવું ઘર, નવા લોકો અને નવી જવાબદારીઓ વચ્ચે શ્રદ્ધાએ પોતાના સંસ્કારની સુગંધ ફેલાવવાની હતી. શ્રદ્ધાના સાસરે બધું જ ભપકાદાર હતું, પણ ત્યાંના લોકોના મન થોડા કઠોર હતા. એની સાસુ રમાબા જૂના વિચારોના અને કડક સ્વભાવના હતા. એમને લાગતું હતું કે ગરીબ ઘરની છોકરી એમના ઘરમાં શું ફેરફાર લાવી શકશે. પેલા દિવસથી રમાબાએ શ્રદ્ધાને કડવા વેણ કહેવાનું શરૂ કર્યું. ક્યારેક રસોઈમાં ખામી કાઢતા તો ક્યારેક તેના પિતાના ગરીબ હોવાના મેણા મારતા. શ્રદ્ધાને ખૂબ દુઃખ થતું. એની આંખો ભરાઈ આવતી પણ તેને તેના પિતાના શબ્દો યાદ આવતા. તેણે ક્યારેય વળતો જવાબ ન આપ્યો. તે સવારે વહેલા ઉઠીને આખા ઘરની સેવા કરતી, બધાની પસંદ નાપસંદનું ધ્યાન રાખતી અને હંમેશા હસતા મુખે રહેતી. એના પતિ આકાશને પણ શ્રદ્ધાની આ શાંતિ જોઈને નવાઈ લાગતી. શ્રદ્ધાની ધીરજ એ કોઈ નબળાઈ નહોતી પણ એના સંસ્કારની શક્તિ હતી. તે માનતી હતી કે પ્રેમથી ગમે એવા પથ્થર દિલને પણ ઓગાળી શકાય છે. સમય વીતતો ગયો. એક દિવસ ઘરમાં મોટી મુસીબત આવી પડી. રમાબા અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા.
ઘરના બીજા સભ્યો ગભરાઈ ગયા અને નોકર ચાકરે પણ બધું છોડી દીધું. પણ શ્રદ્ધાએ દિવસ રાત જોયા વગર સાસુની સેવા કરી. એ રમાબાના પગ દબાવતી, સમયસર દવા આપતી અને એમના માથા ઉપર હાથ ફેરવીને કહેતી કે બા, તમે ચિંતા ન કરો, તમે જલ્દી સાજા થઈ જશો. એક રાત્રે રમાબાની આંખ ખુલી. એમણે જોયું કે શ્રદ્ધા થાકેલી હોવા છતાં એમના પલંગ પાસે જ બેસીને માળા ફેરવી રહી હતી. રમાબાના પથ્થર જેવા હૈયામાં પેલી વાર મમતા જાગી. તેમને પસ્તાવો થયો કે તેમણે આટલી ગુણવાન વહુને કેટલા કડવા વેણ કીધા હતા. તેમણે ધીમેથી શ્રદ્ધાનો હાથ પકડ્યો અને આંખમાં આંસુ સાથે કહ્યું કે બેટા, મને માફ કરી દે. તું આ ઘરની વહુ નહીં પણ લક્ષ્મી છે. તારા પિતાએ તને જે સંસ્કાર આપ્યા છે તે આજે આ ઘરને બજાવી રહ્યા છે. રમાબાના બદલાયેલા સ્વભાવે આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. જે ઘર એક સમયે માત્ર પૈસા પાછળ દોડતું હતું, ત્યાં હવે પ્રેમ અને આદરની સરવાણી વેવા લાગી. શ્રદ્ધાએ સાબિત કરી દીધું કે દીકરી માત્ર બે કુળને ઉજાડતી નથી, પણ તે પોતાની સમજણથી તૂટતા સંબંધોને પણ જોડી શકે છે. આકાશ પણ હવે શ્રદ્ધાના સંસ્કારોનો મુરીદ બની ગયો હતો. થોડા દિવસો પછી રાઘવ કાકા અને જમનાબેન દીકરીને મળવા આવ્યા. તેમને ડર હતો કે એમની દીકરી સુખી હશે કે નહીં. પણ જ્યારે તેમણે જોયું કે સાસુ રમાબા પોતે શ્રદ્ધાના વખાણ કરી રહ્યા છે અને શ્રદ્ધા પૂરા માન સન્માન સાથે ઘરમાં રાજ કરી રહી છે, ત્યારે રાઘવ કાકાની છાતી ગજગજ ફૂલી ગઈ. રમાબાએ રાઘવ કાકાના હાથ પકડીને કહ્યું કે ભાઈ, તમે તમારી દીકરીને જે સંસ્કાર રૂપી મોતી આપ્યા છે ને, એની કિંમત અમારા આખા બંગલા કરતા પણ વધારે છે. અંતે આખું કુટુંબ સાથે બેસીને જમી રહ્યું હતું. શ્રદ્ધાએ તેના પિતા પાસે જઈને કહ્યું કે બાપુ, તમે જે માંડવે મોતી રોપ્યા હતા એ આજે ખરેખર ઝળહળી રહ્યા છે. રાઘવ કાકાએ વાલથી દીકરીના માથે હાથ મૂક્યો. તેમને સમજાયું કે જે સંસ્કાર તેમણે શ્રદ્ધાને બાળપણમાં આપ્યા હતા તે જ આજે એનું સૌથી મોટું ઘરેણું બન્યા હતા. આજે શ્રદ્ધા માત્ર એ ઘરની વહુ નહોતી, પણ એ ઘરની કરોડરજ્જુ હતી. ગરીબ પિતાની દીકરીએ સાબિત કર્યું કે સંસ્કાર કોઈ બજારમાં વેચાતા નથી મળતા, એ તો મા બાપના આચરણમાંથી જ મળે છે. ગામના લોકો પણ હવે શ્રદ્ધાના ઉદાહરણ આપવા લાગ્યા કે દીકરી જ્યારે સંસ્કારી હોય ત્યારે તે ગમે એવા કઠિન સંજોગોને પણ જીતી શકે છે. શ્રદ્ધાના મુખ ઉપરનું એ સ્મિત આજે પિતાના સંતોષનું કારણ હતું. આ વાર્તા આપણને શીખવે છે કે દીકરીને માત્ર દહેજ કે ઘરેણાં આપવા કરતા સંસ્કાર આપવા વધુ જરૂરી છે. કારણ કે સંપત્તિ ખૂટી શકે છે, પણ સંસ્કાર રૂપી મોતી આખી જિંદગી જીવનને સુગંધિત રાખે છે.